तो चैप्टर नंबर 7 ની અંદર આપણે છેલ્લે જન્મદર ના ઊંચા કારણો વિશે જોઈ ગયા. બસ અવાજ બંધ કીધું ને. હવે છેલ્લી બેન કહું છું યશપાલ અલગ બેસો, અલગ બેસી જાય. અત્યારે શું તો બેસે તું યાર એ એકોના પીરિયડમાં કરજે, એના બી પીરિયડમાં. છેલ્લું જોઈએ આપણે સામાજિક પરિબળો. કે ઊંચા જન્મદર પેલા આવે છે. જન્મદર માટે સામાજિક પરિબળો જવાબદાર છે. હવે જોઈએ આપણે આર્થિક પરિબળો. ઊંચા જન્મદર માટે સામાજિક પરિબળોની સાથે સાથે ખાસ કરીને ભારતની અંદર આર્થિક પરિબળો પણ ઘણા જવાબદાર છે. કારણ માનવીનું અસ્તિત્વ ટકાવવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે અને શારીરિક ક્ષમતા ટકાવવા માટે આર્થિક બાબતોની જરૂર પડે છે. એટલા માટે ઊંચા જન્મદર માટે ઘણા આર્થિક પરિબળો પણ જવાબદાર છે. એમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ વસ્તી વૃદ્ધિને અસર કરનારું પરિબળ છે. શિક્ષણને સામાન્ય 3 ભાગમાં વહેંચી શકાય. એક પ્રાથમિક શિક્ષણ, બીજું માધ્યમિક શિક્ષણ અને ત્રીજું ઉચ્ચ શિક્ષણ. અહીં એક અહેવાલ અને સર્વે આધારિત જોઈએ આપણે તો ભારતની અંદર મુખ્યત્વે વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વધારે રહે છે. લગભગ 65% થી 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને બાકીની વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ શિક્ષણનું પ્રમાણ જોવા જઈએ તો મહદ અંશે મોટા ભાગે પ્રાથમિક શિક્ષણ કરતા વધારે શિક્ષણ તેમણે કરેલું હોતું નથી. અને ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાન જેમની વસ્તી ગણતરીના આંકડા કેવું કહે છે કે પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી, માધ્યમિક કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રી અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રી, આ ત્રણેય પ્રકારની સ્ત્રીઓમાં બાળકોનું પ્રમાણ અલગ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ જે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે ત્યાં આગળ બાળકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને પ્રાથમિક કક્ષા કરતા વધારે શિક્ષણ મેળવેલું હોય એ માધ્યમિક કક્ષાની સ્ત્રીઓના બાળકોનું પ્રમાણ પ્રાથમિક કક્ષાની સ્ત્રીઓ શિક્ષણવાળી સ્ત્રીઓ કરતા પ્રમાણ ઓછું જોવા મળે છે. અને એનાથી આગળ જઈએ તો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ, જે સ્ત્રીઓ આપણે શહેરમાં વધારે જોવા મળે છે. તો જ્યાં આગળ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ હોય
તેમાં સૌથી ઓછામાં ઓછું બાળકોનું પ્રમાણ જોવા મળે છે. આ સ્પષ્ટ બતાવે છે કે શિક્ષણ એ વસ્તી વૃદ્ધિના દરને અસર કરતું પરિબળ છે. બીજા પરિબળો કરતા મહદ અંશે ઓછું છે, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં બાળકને જન્મ આપવા માટેની જવાબદારી, તકેદારી અને નિર્ણય કક્ષા એ સ્ત્રીઓ કરતી હોય છે. અને એટલા જ માટે ખાસ કરીને શહેરી વિસ્તારમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રીઓમાં સૌથી ઓછામાં ઓછું બાળકોનું પ્રમાણ જોવા મળે છે. હવે સીધી ભાષામાં કહીએ તો ગામડા કરતા શહેરની અંદર સ્ત્રી વર્ગ એ નિર્ણય કરતા હોય છે કે બાળકોની સંખ્યા કેટલી હોવી જોઈએ. અને એટલા જ માટે સ્ત્રી શિક્ષણ ઉપર ભાર વધારે આપવામાં આવે છે. અને આ સર્વે સ્પષ્ટ કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર પ્રાથમિક કક્ષાનું જ શિક્ષણ સ્ત્રીઓ મેળવેલું હોય છે. ત્યાં આગળ માધ્યમિક કક્ષાનું કે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલું હોતું નથી. એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારબાદ બીજું છે આવકની બીજી સપાટી. આ પણ એક વસ્તી વૃદ્ધિને અસર કરનારું પરિબળ છે. પરંતુ અહીં આગળ આ પ્રમાણ ક્યાં જોવા મળે છે? જે ગરીબી રેખા નીચે જીવતા હોય ત્યાં, કે જેમની આવક ઓછી હોય તે જગ્યાએ બાળકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જેમાં ખાસ કરીને ગરીબ વર્ગ છે તે લોકો બાળકને જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણે છે. અસ્કામત એટલે શું? મૂડી, મિલકત. કારણ ગુજરાતીમાં કહેવત છે પ્રમાણે ઝાઝા હાથ રળિયામણા. એટલે અને તેમના મત મુજબ પણ બાળક એક કમાણીનું સાધન છે. ગરીબ વર્ગની અંદર ખાસ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ પણ નહિવત હોય. અને એટલા જ માટે જેટલા વધારે બાળકો એટલી વધારે આવક. તેને ધ્યાનમાં રાખીને બાળકોની સંખ્યા ગરીબી રેખા નીચે જીવતા લોકોના ઘરમાં વધારે જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના બાળકો ચાની કિટલી ઉપર, હાઈવેની હોટલોમાં, ધાબા પર, રેસ્ટોરન્ટમાં એ ઘણી જગ્યાએ કામ કરતા જોવા મળે છે. અને જેમ જેમ બાળકની સંખ્યા વધારે તેમ તેમ એમની આવક વધારે. અને એટલા માટે આ એક ભારત માટે ખાસ જ્યાં ગરીબીનું પ્રમાણ વધારે હોય ત્યાં આગળ આવી વસ્તીનું પ્રમાણ પણ વધારે જોવા મળે. અને આજની તારીખમાં પણ ભારતમાં હજી 30% લોકો ગરીબી રેખા નીચે જીવે છે.
30% એટલે કુલ વસ્તીના 30% જોવા જઈએ 30 કરોડ જેટલા થાય. 30 કરોડ જે કેટલાક દેશોની તો આની ચોથા ભાગની પણ વસ્તી નથી હોતી. અને આપણે તો એટલી વસ્તી ગરીબી રેખા નીચે છે. વસ્તુ એમ ખાસ એ છે કે આ વસ્તુ પણ એક શિક્ષણ પર આધારિત છે. ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને શિક્ષિત વર્ગ એ બાળકને જવાબદારી સમજે, સારું શિક્ષણ અપાવવું, સારી રહેણી કરણી, સારું સ્વાસ્થ્ય, સારું રહેઠાણ. ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને શિક્ષિત વર્ગ એ બાળકો માટે ચિંતિત હોય છે. તેમના માટે સારામાં સારી બાબતો તેમને અપાય એવો પ્રયત્ન કરતા હોય. એમાં બધી શિક્ષણથી લઈને એની જીવનશૈલી સુધીની બાબતો બધી આવી છે. એટલે આ લોકો બાળકોને જવાબદારી સમજે છે અને એ જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ગરીબ વર્ગમાં આવું હોતું નથી. એ બાળકોને જવાબદારી સમજતા અને એટલા માટે જ્યાં આગળ ગરીબી રેખાનું પ્રમાણ વધારે હોય ત્યાં વસ્તી વૃદ્ધિનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. બીજું કહે છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. બાળ મૃત્યુ દર એટલે શું? દર 1000 વ્યક્તિએ એક વર્ષ દરમિયાન એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. દર 1000 અને એક વર્ષનું સમયગાળો અને એક વર્ષનું આયુષ્ય પણ જે ભોગવી ન શકે એવી સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો ભારતની અંદર 1951 ની અંદર 146 બાળકો મૃત્યુ પામતા હતા એક વર્ષની અંદર. 1000 ની વસ્તીએ એક વર્ષની અંદર 146 બાળકો મૃત્યુ પામતા. એ ઘણો જ આંકડો ઊંચો કહેવાય. એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. અને અત્યારે 2011 ની અંદર છેલ્લી વસ્તી ગણતરી મુજબ કેટલા છે? અત્યારે માત્ર 41. પ્રમાણ કેટલું નીચું આવી ગયું? 108 ઘટી ગયું છે. તફાવત કેટલો થઈ ગયો? 105 નો તફાવત થઈ ગયો. એનો મતલબ શું થયું? મૃત્યુ દર એટલો ઘટી ગયો. બાળ મૃત્યુ દર ઘટી ગયો. જન્મનું પ્રમાણ તેનું તે જ છે. પાછું એના પ્રમાણમાં ફેરફાર થયો નથી. એટલે વસ્તી વૃદ્ધિ દર તો પાછું તેનો તે જ રહે છે. બાળ મૃત્યુ દર માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. ભારતના રિવાજો, સંસ્કૃતિ, રીતિ આ બધાની અંદર પ્રથમથી જ સ્ત્રીની અવગણના કરવામાં આવે છે. દીકરીની અવગણના કરવામાં આવે છે. સ્ત્રીને પૂરતા પોષણક્ષમ આહાર નો અભાવ જોવા મળે છે અને એટલા જ માટે બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે છે. જે હજી 2011 માં છે તે પણ વધારે કહેવાય છે. જે વિકસિત દેશોમાં માત્ર 3-4 જોવા મળે છે. 3 આપણે હજી કેટલા છે? 41. આઝાદીને 70 વર્ષ થવા આવ્યા. તો પણ
આમાં કાંઈ સુધારો ખાસ જોવા મળતો નથી. પોષણક્ષમ આહાર, સ્વાસ્થ્ય, આરોગ્ય, તબીબી સેવાઓ, શિક્ષણ, આ બધા પરિબળો આના માટે જવાબદાર છે. હજી પણ દીકરીના જન્મની પૂરતી ગણના કરવામાં આવતી નથી. અને એટલા જ માટે ભારતની અંદર વસ્તીનું પ્રમાણ વધારે જોવાની શક્યતા રહેલી છે. તો આ બધા કારણોથી ભારતમાં વસ્તી વૃદ્ધિ દર પણ વધારે છે અને જન્મદરનું પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે. આના સિવાય પણ બીજા ઘણા પરિબળો એ ઊંચા જન્મદર માટે ભાગ ભજવે છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો ભારતની અંદર આ વસ્તુ વધારે જોવા મળે છે, જે બીજા દેશોમાંથી જોવા મળતી નથી. એના સિવાય પણ ઊંચો પ્રજનન દર એટલે બાળકને જન્મ આપવાની ક્ષમતા, માતા બનવાનો સમયગાળો, એના માટે મહત્વની વસ્તુ છે લગ્ન પ્રથા, બાળ લગ્ન પ્રથા, નાની વયે લગ્ન. આજની તારીખે ભારતની લગભગ 150 જાતિઓ છે. 150 જાતિ, જે આપણે હિન્દુ, શીખ, ઈસાઈ એટલે 150 જાતિ છે ભારતમાં. 150. અને એ 150 જાતિમાં લગભગ 10% 10-15% એવી જાતિ છે જે બાળ લગ્નમાં માનતી હોય છે. આપણે ગુજરાતમાં જ જોઈએ છીએ. ગુજરાતમાં જ આપણને આજુબાજુ જોઈએ આપણે તો ખ્યાલ આવે છે આપણને. એક બાજુ આપણે આર્થિક વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. 51 ની અંદર આપણી માથાની આવક માત્ર હજારોમાં આવતી, $400 ની આસપાસ ખાલી. $400 એટલે હજારોમાં ગણાતી હતી આવક આપણી. અત્યારે $5,500 છે આપણી માથાની આવક, એટલે લાખોમાં થાય. વાસ્તવિક આવક વસ્તુ અલગ છે, પણ આજની તારીખમાં આપણી માથાની આવક $5,500 છે. પહેલા માત્ર $400. એના કરતા પણ ઓછી. વસ્તી ઓછી, આવકે ઓછી. અત્યારે વસ્તી વધારે, આવકે વધારે. 3 લાખ ઉપર થઈ ગયું. 4,15,000 તો આપણી માથાની આવક છે. છતાં માનસિકતા તો તેની તે જ છે. એમાં સુધારો નથી આવ્યો. અને એટલા માટે નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે. એટલે માતા બનવાનો સમયગાળો વધી જાય છે. 12 થી 13 વર્ષની ઉંમરે દીકરીના લગ્ન કરાવી દેવામાં આવે અને તેને માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો 10 વર્ષ વધી જાય છે. અને બીજી ઘણી બધી માન્યતાઓ, રીતિ રિવાજો, સંસ્કૃતિ, કૃપથા એને કારણે થઈને આને વેગ મળે છે. અને એટલા માટે ભારતની અંદર જન્મદરનું પ્રમાણ વધે છે.
એટલે ખાસ આવા પરિબળોને કારણે થઈને